સાવી મળી તો બધાને ગુડ મોર્નિંગ. કેમ મજામાં છો? આપણે પણ મજામાં છીએ અને તમે પણ મજામાં જ હશો. તો આજે તો મસ્ત મજાનો પવન આવે છે અને વાદળા પણ એવા થયા છે. મને થાય કે હમણાં વરસાદ આવશે. અને આજ તો સવાર પડે ઠંડી પણ બહુ જ હતી. જો તો આપણી ચેનલનું નામ છે પ્રવીણ ગણંદિયા વ્લોગ. તો આખો વ્લોગ જોવા વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો. જય માતાજી, જય હનુમાનજી મહારાજ. આજના નવા વ્લોગમાં આપનું હાર્દિક સ્વાગત છે. તો અત્યારે વાગ્યા છે સવારના 7:15 ને આપણે આવી ગયા છીએ મેળી ઉપર. અને પ્રિતેશ ને યજ્ઞેશ પણ આમ રમે છે. એક આમ છે ને એક આમ. આનકારી છે, પડી જતો નહીં. તો અત્યારમાં ફૂલ પવન આવે છે મેળી ઉપર, ઠંડો અને વહેલી સવારે તો ટાઈટ હોય એવો પવન હતો. તો અત્યારે જો વાદળા પણ જાય છે દરિયામાં પાણી ભરવા. તો આપણે મોટર ચાલુ કરી વાળી છે અને ભરી છે ચકલાને પીવાના કુંડા. આપણે 3 કુંડા મૂક્યા છે, તો 3 આપણે ભરી વાળે, જેથી કરીને આખો દિવસ સુધી ચકલાને પાણી ખૂટે જ નહીં. કાયમ આપણે સવારમાં કુંડા ભરી વાળવી છીએ. આખો દિવસ ચકલા પાણી પીવે, નાય ને એવું બધું કરે. તો આ તમે જોઈ રહ્યા છો, જે દૂર મકાન દેખાઈ રહ્યા છે એ છે અમારું ગામ. અને અહીંયા બાજુમાં આપણે થોડાક મકાન છે, 4-5 મકાન. બાકી આ બધું તમે ધ્યાન કરશો તો આમાં તો તમને ચાળા અને થોર અને બાવળ ને ઢોરા અને થાંભલા તાર ને એવું બધું દેખાય છે. એટલે આ બધું તમારે બહુ જોવું નહીં. તો આપણે ચકલાને પાણી પીવાનું તો મૂકી દીધું છે, પણ ચકલા જે પાણી પીવા આવ્યા નથી એનું એક કારણ છે કે આપણે મેળી પર હોય ત્યાં તો ચકલા પાણી પીવા કંઈ આવે નહીં. તો હમણાં આપણે જવાનું છે થોડીક વાર પછી નીચે. સાંજ પડે પાછા ખાલી થઈ જાય તો ફરીને ભરી વળે. તો હવે ભરાઈ ગયા છે, તો હવે આપણે નડી જવાથી ટાંકામાં. તો યજ્ઞેશ આવી ગયો છે મેળી ઉપરથી નીચે, કપડાં બદલાવીને તૈયાર થઈ ગયો છે. શું કરતો એલા નીચે? કાંઈ નહીં. હે યજ્ઞેશ, તારે વાડીએ જવું છે કે આ રહેવું છે? વાડીએ જવું છે. કોણ તેડવા આવશે? હે ત્યાં ક્યાં જવાના નથી ને? હે વધારે બોલ. ક્યાં કણે? બેડલા જવાનું છે. ન્યા શું લેવા? મારા દીકરા, ભાગ આઈ નથી મળતો. ચોકલેટ જ મળે છે. તો તારે બેડલા શું લેવું? કેવડિયું આપણા ગામમાં નથી મળતી. નાનકું મળે. તો અત્યારે સવારમાં આવી ગયા છે પ્રિતેશના યજ્ઞેશના ભાઈબંધો. આયા છે પૂછવા કે તું ક્યાં નિશાળે જવાનો છો. તો આ બધા અંદર વાતો કરે. તો આપણે નીચે જઈને જોઈએ કેટલું બાકી અને કેટલું સંપૂર્ણ થઈ ગયું પૂરું. તો હવે આ સેલો ડ્રમ છે. ઘણા સેલો ડ્રમ હે ને? હા. તો સોટો આવી ગયો છે આપણે ત્યાં કણે જવાનો. એ કેટલામાં ભણે? ત્રીજામાં ભણતો હતો ને આ વર્ષ ચાલુ થાય એમાં ચોથામાં આવશે. તો ક્યાં ભણવા જવાનું? ખારચિયા સરદાર પાસે આવે ખારચિયા. અને આપણે યજ્ઞેશને પણ હારે ભણવા મોકલી દેવો છે અને પ્રિતેશને પણ મોકલી દેવાનો. પ્રિતેશ તું જાય ભણો? હે નથી જવું એમ થોડું હાલે. લઈ જજો, લઈ જજો. ભણી ચેક કરો જ ને. તો ક્યાં જાય નહીં ભણીશ તો? चश्मा काश क्या निकली गयो तो निकल जाए देवा चश्मा પહેરાય नहीं निकाली नहीं ला
ક્યાંથી મળી આમ આમ આ કોની છે બોકની નીચે 21 કઈ કામ ના કોઈ નો કા કરે છે આવડે આની રહી છે કદી નહીં. તો અત્યારે મારા બાપુ આવી ગયા છે ટિફિન લઈને. તો યજ્ઞેશ ઉગાડે છે દરવાજો. પવન છે એટલે દરવાજો ઉગાડતો નથી, પવન ભરાય છે એટલે મારા બાપુએ કીધું કે ઉપર યજ્ઞેશ દરવાજો હું ખોલું છું, તને હમણાં આંગળીમાં આવી છે શિફ્ટી. તો દરવાજો ખોલો તો પ્રિતેશ ભાગી ગયો અને આપણે આવી જમવાનું આવી ગયું છે ટિફિન, અને એમાં છે દૂધ. તો મસ્ત મજાની ગરમા ગરમ ચા બનાવીને પહેલાં તો આપણે ચા પીવી. તો ટિફિન મૂકી ન મૂકે તો તરત જ હમણાં પાછા છોકરાઓ કીશે મારા બાપુને કે જો કીધું ભાઈ કીધું કે હાલો જવું છે બેડલા અમને લઈ જાઉં ચોકલેટ લેવા. હમણાં યજ્ઞેશ કહેતો હતો ને કે અહીં કણે ચોકલેટ નથી મળતી. તો હવે જાય છે બેડલા થઈ જશે પાદરા વાળીએ. તો અત્યારે તો પ્રિતેશને વહી ગયા વાળીએ મારા બાપુ. તો ટિફિન તો આપણે ક્યારનું આવી ગયું હતું. તો અત્યારે બેઠા એવી જમવા, વાગી ગયા છે 10. તો હાલો જમવા. તો આપણે નાઈ બેન કમ્પ્લીટ થઈ ગયા રાજકોટ જવા માટે. વાગી ગયા છે 5:30 બરોબર. તો આપણે કામ બધું જમા કરી દીધું છે અને આવી ગયા હાજી ડેમ. તો આ બધું જોડે ઉભા થોડા ઉભા રહ્યા હતા. તો હાલો જેને સોડા પીવી હોય કમેન્ટ કરજો, તો સોડા ઠેઠ ઘર સુધી મોકલાઈ દઈશું આપણે. પીવી હોય તો આરે સિંગ હોતા ના આવશે. બરાબર ને રાહુલ? નીકળે તો આપણે હાલતા હાલતા અત્યારે આવ્યા હતા દ્વારકાધીશના દર્શન કરવા ગટકા આરતીમાં. તો બોલો જય દ્વારકાધીશ કી જય.